ભચાઉ નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસનો રકાસ ચૂંટણી પહેલા 21 કોંગ્રેસના ઉમેદવાર અને ઉમેદવારી પરત ખેંચી સમગ્ર રાજ્યમાં પ્રથમ ભચાઉ નગરપાલિકાનું પરિણામ નક્કી થયું। આજે વિરેન્દ્રસિંહજી ધારાસભ્યનો જન્મદિવસ છે અને આ જન્મદિવસની તેમને મોટી ભેટ ભચાઉએ આપી છે અને ભચાઉ નગરપાલિકા ઉપર ફરીવાર ભગવો લહેરાઈ રહ્યો છે। ભચાઉ નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભૂકંપ આવ્યો। આજ રોજ તારીખ 3/3/2025 ચૂંટણી પહેલા કોંગ્રેસના 21 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા ચૂંટણી લડ્યા પહેલા કોંગ્રેસની કારમી હાર થઈ। રાપર ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી બી જાડેજાની માર્ગદર્શનની નીચે ભચાઉ નગરપાલિકાની ચૂંટણી બિનહરીફ જેવો તાલ થયો। આજ રોજ 21 ઉમેદવારો ફોર્મ પાછા ખેંચી લેતા ભાજપને સ્પષ્ટ બહુમતી આવી ગઈ છે અને આજે ભાજપે વિજય દિવસ ઉજવ્યો છે। ભાજપના તમામ હોદ્દેદારો, કાર્યકરો અને આમ પ્રજા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। આવતીકાલે ઉમેદવારી પત્ર ખેંચવાની છેલ્લી તારીખ છે ત્યારે સ્પષ્ટ ચિત્ર દેખાય છે। હવે કોંગ્રેસના 7 સભ્યો બાકી રહ્યા છે। આવતીકાલે એવું પણ બને કે તમામ સીટ પણ બિનહરીફ થઈ જાય। નમસ્કાર મિત્રો, આ છે અમારું ઓસ્ટિયોફિક બોન સેટિંગ સેન્ટર ભુજ કે જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે, જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો, ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત ખંભા, કોણી, કાંડાની સારવાર કરવામાં આવે છે તેમજ ગેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે।